હે વાલા સુંદર સાચી, આજના સત્સંગની અંદર શ્રી પ્રકાશ ગ્રંથ ગુજરાતી અને પ્રગટ વાણીની અંદર સોંપાય છે 17મી. મહામતી શ્રી પ્રાણનાથજી કહે છે કે આ જીવ જતી વખતે બહુ જ દુઃખી થાય છે. મહામતી આપણને સુખ દેવા માટે કેટલું કાર્ય, કેટલું જાગણીનું કાર્ય કરી રહ્યા છે કે જ્યારે આ જીવ જાય છે ત્યારે બહુ દુઃખી થાય છે અને ફરી પાછો બીજો જન્મ લઈ અને ફરી પાછો સંસારની અંદર ઘૂસવાઈ જાય છે. એટલે મહામતી કહે છે કે હે વાલા સુંદર સાચી, આ આપણું ઘર નથી, કે 14 ભવનમાં આપણું ઘર નથી કે છે. તો તમે શા માટે સંસારની અંદર રસ્યા પસ્યા રહો છો, કે સંસારની અંદર કોઈ સુખ આપણને પ્રાપ્ત થતું નથી. એટલા માટે કહે છે કે અનંત સુખ દેવા માટે હે સુંદર સાચી હું તમને જગાડી રહ્યો છું, કે મારા બ્રહ્મ સૃષ્ટિને મારે અનંત સુખ દેવું છે, એટલા માટે હું તમને જગાડી રહ્યો છું. એટલે મહામતી શ્રી પ્રાણનાથજી કહે છે કે બેહદ કરને બેહદ સુખ રે, બેહદ મારા શ્રી રાજજી, અવિશાલ સુખ અનંત દેવાને, જગવું તમારે કાજજી, જગવું તમારે કાજજી. કે હે વાલા સુંદર સાચી, આપણું ઘર તો પણ બેહદ છે અને આપણા સુખ પણ બેહદ અસીમ છે. કે આપણું ઘર તો બેહદ છે અને જે બેહદના સુખ છે એ અસીમ સુખ છે. વળી આપણા સ્વામી તો શ્રીરાજજી બેહદના અસીમ છે કે છે. આપણા સ્વામી શ્રીરાજજી છે અને બેહદના અસીમ છે. તેથી એવા અનંત સુખ આપનારા માટે હું તમને જગવું છું કહે છે. મહામતી કહે છે કે આપણા સ્વામી શ્રી પ્રાણનાથજી છે એ આપણને, આપણા સ્વામી શ્રી રાજજી છે એ આપણને અનંત સુખ દેવા માટે કહે છે જગવી રહ્યા છે. કે પિયુજી પોકાર કરી કરીને થાક્યા, તમે કાયમ ન જાગો મારા સાથજી, ઉગીને દિન આથમમાં આવ્યો અને પછી તે પડશે આડી રાતજી. એ સુંદર સાચી, ધામ ધણી પોકારીને થાકી ગયા. આપણા ધામ ધણી આપણે જાગૃત કરવા માટે પોકારીને થાકી ગયા. પરંતુ હે સુંદર સાથજી, તમે તમારા આત્માને કેમ જાગૃત કરતા નથી? હે સાથજી, કે આ આત્માને કેમ જગાડતા નથી? દિવસ ઉગીને આથમમાં આવ્યો પછી તો ઘોર રાત્રિ સવાઈ જશે કે છે. કે આપણો દિવસ ઉગ્યો છે, દિવસ ઉગી અને પછી ફરી પાછો આથમમાં આવી ગયો છે, પછી ઘોર રાત્રિ સવાઈ જશે ત્યારે જીવનનો ઉદય થઈને અસ્ત થવા આવ્યો છે. કે આ જીવન જે છે એ જીવનનો ઉદય થઈ ગયો, સમય પૂરો થઈ ગયો છે અને અસ્ત થવા માટે આવ્યો છે કે છે. પછી તો 84 લાખ ઓની રૂપી રાત્રિ આવી જશે. હે સુંદર સાચી, પછી જે 84 લાખ ઓની રૂપી રાત્રિ છે એ રાત્રિ આવી જશે. કે રાત પડી ત્યારે કોઈ ન જાગે, કોઈ ન પુકાર કરે છે, કોઈ ના કરે પુકાર છે. નિશાએ નિંદ્રા જોર થાશે, પછી વધશે તે વિસ્તારજી. હે વાલા સુંદર સાચી, 84 લાખોની રૂપી રાત્રિ વખતે કોઈ જાગૃત નહીં થાય, કોઈ જાગૃત નહીં થાય અને કોઈ આ રીતે પોકાર કરવા વાળો નહીં આવે. આજે રાજી મહારાજ સ્વયં શ્રી પ્રાણનાથજી આપણને પોકાર કરીને જગાડી રહ્યા છે. પણ 84 લાખોની રાત્રિ આવશે ત્યારે પોકારવા વાળો કોઈ નહીં હોય અને કોઈ પોકાર કરીને આપણને જગાડશે નહીં. રાતમાં અજ્ઞાન રૂપી નિંદ્રાનું જોર સડશે કે છે. આ રાત્રિની અંદર તો આપણને અજ્ઞાન રૂપી જોર સડતું હોય છે અને પછી તો જન્મ મરણ રૂપી ઝેરનો વિસ્તાર વધશે. આ જન્મવું મરવું એનો વિસ્તાર પછી વધી જશે.
કહેશે, હે વાલા સુંદર સાચી, કે સદગુરુ ધણી સવારથી લઈ અને સાંજ સુધી, આપણા સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી મહારાજ કહે છે, મહારાજ સવારથી લઈ અને સાંજ સુધી, બચપણથી લઈને વૃદ્ધાવસ્થા સુધી, કે બાળપણથી લઈ અને એની અવસ્થા પૂર્ણ થવા આવી, કે જ્યારે આ વૃદ્ધ અવસ્થા આવી ગઈ ત્યાં સુધી આપણે માટે રહ્યા. સદગુરુ કે છે આપણને જગાડવા માટે, એ પોતે આપણે માટે રહ્યા છે, તેને કેમ સંભાળતા નથી? હે સુંદર સાચી, આ અવસ્થાને તમે કેમ સંભાળતા નથી? ધામ ધણીએ ઓળખીને અખંડ સુખ પ્રાપ્ત કરો. આપણા ધામ ધણીને ઓળખો, સ્વયં સદગુરુને ઓળખો, અને ઓળખીને અખંડનો જે સુખ છે એ સુખને પ્રાપ્ત કરો, અને તેમના શરણો પરથી પોતાની જાતને સમર્પિત કરી દો. કે છે સદગુરુના શરણોમાં પોતાની જાત, જે આપણી જાત છે હે સુંદર સાચી, એને સદગુરુના શરણોની અંદર સમર્પિત કરી દો. કે પોકારતા પોકારતા રાત પડી ગઈ, સદગુરુ ધણી પોકારી અને રાત પડી ગઈ. કહેશે કે અથાંત જીવન પૂરું થઈ ગયું, કે પોકારીને રાત પડી ગઈ, અથાંત આ જીવન છે, આખું આ જિંદગી પૂરી થઈ ગઈ. એ તો નક્કી જ છે કે પ્રિયતમ ધણી સદગુરુ 84 લાખોની રાત્રિમાં નહીં મળે. કહેશે એ ચોક્કસ છે કે જ્યારે 84 લાખોની રાત્રિ થાય ને, ત્યારે સુંદર સાથ આપણને આપણા સદગુરુ નહીં મળે. કારણ કે આ તો પૂરી અવસ્થાની વાત છે. પૂરી અવસ્થા સુધી આપણા ધણી રહેશે, છતાંય આપણે જો આપણા આત્માને જાગૃત ન કરતા હોય તો આપણા ધણી આપણી માટે શું કરે, કેટલું કરી રહ્યા છે. કે જે જૂઠા સંબંધોએ તમને ભૂલાવામાં નાખ્યા છે, આ જૂઠા સંસારના જે સંબંધો છે એ આપણને સુંદર સાચી ભૂલાવા માટે નાખ્યા છે, અને એ જ તમારા વેરી છે, એ જ આપણા પોતાના વેરી થઈ ગયા છે. અને આ સત્યનો તમે સ્વીકાર કેમ કરતા નથી? આપણા સદગુરુ મહારાજ સત્ય વાત કરી રહ્યા છે, એ સત્યનો સ્વીકાર કેમ આપણે કરતા નથી? કહેશે કે આ ભોમ મુકતા જે આડી કરે રે, ઘેર જાતા જે કોઈ વારે જી, એ વેરીડા તારા પ્રગટ પાધરા, તે તા જોરે વિચારીજી. કે મોહ માયા રૂપી સંસારને છોડતી વખતે જે આ ગુણ ઇન્દ્રિયો, કે આ મોહ માયા રૂપી સંસારને છોડતી વખતે જે આ ગુણ ઇન્દ્રિયો તમારા માટે અવરોધ બની છે. કે છે સુંદર સાચી, એ આપણે માટે અવરોધ, ગુણ ઇન્દ્રિયો જે છે ને એ આપણા માટે અવરોધ બન્યો છે. તે અખંડ ઘર પરમધામ તરફ જતા આપણને આડા આવે છે. આ આપણી અંદર જેટલી ગુણ ઇન્દ્રિયો છે એ પરમધામ જવા માટે આપણને આડી આવે છે. તેઓ પ્રગટ રૂપે તમારા શત્રુ છે. કે છે સુંદર સાચી, તે પ્રગટ રૂપે આપણા શત્રુ છે. તેમ તમે કેમ વિચારીને જોતા નથી? તો તમે આવો વિચાર કેમ કરતા નથી? કહેશે કે યુક્તર શત્રુઓ ગુણ ઇન્દ્રિયો વગેરે બાહ્ય રૂપે તો અમૃત સમાન છે. આ બધી ઇન્દ્રિયો તમે બાહ્ય રૂપથી જોવો ને તો કહે છે સુંદર સાચી, એ અમૃત સમાન છે, પરંતુ અંદરથી વિષ ભરેલો છે. કહે છે એ અંદરથી વિષ ભરેલા છે. તેમને સમૃદ્ધ વિશ્વના પ્રાણીઓને અને સંસારને ભરખી લીધો છે. આ જે સંસાર વિષ ભરેલો છે, એ સંસારે સમૃદ્ધ વિશ્વના જેટલા પ્રાણીઓ છે એ બધા પ્રાણીઓ આ સંસારને ભરખી લીધો છે. કે છે તો તેઓ તમને વિવિધ પ્રકારે ભૂલાવવામાં નાખે છે. તેઓ તમને વિવિધ પ્રકારે ભૂલાવવામાં નાખે છે, પરંતુ આ વખતે તમે એના ઝપટમાં આવશો નહીં, કારણ કે આ મનુષ્ય તન આપણને મોંઘું મળ્યું છે, અને આજે રૂડો અવસર આપણને આપણા સદગુરુએ આપ્યો છે. એટલા માટે કહે છે કે પરંતુ આ વખતે તમે ઝપટમાં આવતા નહીં. કે હે સુંદર સાથજી, હું તમને બીજા જે એક શત્રુ છે હું તેનો પરિચય કરાવું છું. તેને ક્યારેય કોઈએ છોડ્યા જ નથી. એ શત્રુએ ક્યારેય કોઈને છોડ્યા જ નથી. તે બધાને તમારી સમક્ષ પ્રત્યક્ષ ઉપસ્થિત કરું છું. કહેશે એ બધાને તમારા સમક્ષ
પ્રત્યક્ષ ઉપસ્થિત કરું છું, જેથી તમે તમારી અંદરના ગુણોને જોઈ શકો. એથી જે તમારી અંદર કે છે, આપણી અંદર જે અવગુણો છે એ ગુણોને આપણે જોઈ શકીએ. મોહ માયા તરફ આગળ ધપતા ગુણ અંગ ઇન્દ્રિયોને તો જુઓ. આ મોહ માયાની અંદર કેવી આપણી આ ગુણ અંગ ઇન્દ્રિયો છે એ કેવી મોહ માયાની અંદર પડી છે એ તો તમે જુઓ કે છે. તેઓ ઉલટા સંસારની તરફ વહી રહી છે, એ ઉલટી વહી રહી છે, સંસાર તરફ જઈ રહી છે. આપણી જે આ ગુણ અંગ ઇન્દ્રિયો છે એ બધી સંસાર તરફ જઈ રહી છે. તો એ વિશેષ કરીને આપણા મુખ્ય શત્રુ છે. એ વિશેષ કરીને આપણા મુખ્ય શત્રુ સમાન છે કે તેમનું તમે દમન કેમ કરતા નથી? જેમ શ્રી કૃષ્ણ પરમાત્માએ નાગની ફેણ ઉપર દમન કર્યું હતું, એવી રીતે કહે છે કે આ ઇન્દ્રિયોનું દમન કેમ કરતા નથી? સુંદર સાતને કહે છે કે એ ગુણ ઇન્દ્રિયોને મારીને મરડીને ભાંગી કરીને ધણી તરફ જાગૃત કરવા માટે તમે જોર કરો. એ ઇન્દ્રિયોને મારો, મરડી નાખો કહે છે, અને મરડી અને ભાંગી નાખો કહે છે, અને ધણીની તરફ તમે જાગૃત કરવા માટે તમે જોર તો કરો. સુંદર સાતજી કહે છે તમે જોર કરો, જાગૃત થાવ કહે છે. જ્યારે જીવ જાગૃત થશે ને ત્યારે ગુણ ઇન્દ્રિયો સીધા માર્ગે ચાલશે. જ્યારે આ જીવ અંદરથી આ શરીરની અંદર આ જીવાત્મા બિરાજમાન છે, એ જીવ જ્યારે જાગૃત થશે ત્યારે જે ગુણ ઇન્દ્રિયો છે ને એ સીધા માર્ગ ઉપર હાલવા માંડી જશે. કહે છે કે હે મારા વાલા સુંદર સાથી, તમે બધાયને પરમધામના આત્મા માનીને હું ઇન્દ્રાવતી આ રીતે કહી રહી છું કે હે સુંદર સાચી, તમે પરમધામની આત્માઓ છો, તમે અમારી આત્મા છો. એટલે મહામતી કહેશે કે હું તમને કહી રહ્યો છું. એટલે સદગુરુ આપણને જગાડી રહ્યા છે. કેમ કે આ માયાના જીવને તો આવા વસન કોણ કહે? નહીં તો આ માયાનો જીવ હોય એને આવા વચન બીજા કોણ કહે? સદગુરુ સિવાય કોઈ આવા વચન કહી શકે નહીં. કહેશે કે જે બ્રહ્માત્માઓ હશે એ આ વચન સાંભળીને તે સંસારને કેવી રીતે રહેશે? જે બ્રહ્માત્મા હોય આ વચનને સાંભળી જાય, એમાંથી અર્ધોય લવો કાંઈ લઈ લે તો પછી કહેશે આ સંસારની અંદર એ કેવી રીતે રહી શકે? એ સંસારની અંદર રહી શકે નહીં. કહેશે દોસ્તર ભોમ ઘણી હે દોયલી વરી વિશેખે દુઃખ રાતજી, તે માટે હું કરું પુકાર, મારો ભળી ગયો માયામાં સાથજી. કહેશે કે આ સંસાર અત્યંત દુઃખદાયી છે. હે વાલા સુંદર સાચી, ક્યાં સુધી આપણે સંસારની અંદર રહેશું? આ સંસાર અતિ આપણને દુઃખી કરી રહ્યો છીએ કે તેનાથી પણ વિશેષ દુઃખદાયી 84 લાખ યોનીની રાત્રિ છે. આ સંસાર એટલો આપણે દુઃખી સંસારમાં છે ને, એથી દુઃખી તો આપણે ક્યાં 84 લાખ યોનીની જે રાત્રિ છે એ દુઃખમાં દુઃખ સમાન છે. તેથી હું પોકાર કરી રહ્યો છું. સદગુરુ કે મારા બ્રહ્મ સૃષ્ટિ, મારા બ્રહ્મ આત્માઓ દુઃખી ન થાય આ સંસારમાં જાય, એટલે હું પોકાર કરી રહ્યો છું. કારણ કે મારો સુંદર સાથ માયાની અંદર ઓતપોત થઈ ગયો હશે. આ સુંદર સાથ માયાની અંદર ઓતપોત થઈ ગયો છે, એને હું બહાર કાઢવા માટે હું પોકાર કરી અને સદગુરુ કહેશે હું તમને કહી રહ્યો છું હે સુંદર સાચી, તમે જાગૃત થાવ કે તમે તરત જ 84 લાખ યોની રૂપી રાત્રિનું આગમન જોશો. કે સુંદર સાચી, તમે જો અત્યારે જાગૃત નહીં થાવ તો તરત જ આ જીવાત્મા 84 લાખ યોનીની રાત્રિની અંદર આગમન થઈ જશે. એમાં આપણે 84 લાખ યોનીની અંદર પાછા વયા જશું તો ફરીથી આપણને મનુષ્ય અવતાર આવતા બહુ સમય લાગશે. 84 લાખ યોની ફરીને તો આપણે આવ્યા સહી, બહુ સમય લાગ્યો. કહેશે કે પૂર્વ જન્મ અછોડ આપણા કેટલાય થઈ ગયા ત્યારે આપણને આપણા સદગુરુ મળ્યા છે, અને તેથી સાથે કે જ્ઞાન રૂપી અંધકાર પણ પ્રગટ થશે. કે 84 લાખ યોનીની અંદર જાશું પછી તો આ અજ્ઞાન રૂપી અંધકાર પણ સવાઈ જશે ને અંધારપટ હશે. આજે આપણે સદગુરુ આપણને દીવો પ્રગટાવી રહ્યા છે, આપણને અંજવારા કરી રહ્યા છે, તો આપણે એ અંજવારે હાલ્યા જઈએ. કારણ કે અંધારામાં પછી રસ્તો આપણને દેખાશે નહીં. કોઈ જીવને અંધારામાં રસ્તો મળ્યો જ નથી, અને આપણા સદગુરુ દીપક લઈને પધાર્યા છે. તો એ દીપકને અંજવારે આજે જ્યારે આ જીવાતમાં 84 ના અંધકારને જોઈને ગભરાઈ જશે,
જ્યારે આ જીવાત્મા 84 લાખ યોનિને જોઈને જ્યારે ગભરાઈ જશે ત્યારે જન્મ મરણ રૂપી વિષ ચક્કરમાં ફસાઈ જશું. એવી રીતે મહામતી શ્રી પ્રાણનાથજી કહેશે કે એ સુંદર સાચી કે આપણે જન્મ મરણનો જે ફેળો છે એમાં સફળ થવું હોય તો આપણે આપણા સદગુરુ શ્રી દેવચંદ્રજી મહારાજ, આપણા ધામના ધણી શ્રી અક્ષરાતીત શ્રી કૃષ્ણ પરમાત્માને શરણે આપણે સમર્પિત થવું પડશે. સમર્પિત થયા વગર આ 84 લાખનો ફેરો ક્યારે મટવાનો નથી. અને ફરી જો જાગૃત નહીં થાય તો ફરી પાછા 84 લાખ યોનિની અંદર આપણે ઘૂસવાઈ જાવું અને ફરી પાછા અજ્ઞાનની અંધારાની અંદર સવાઈ જશે. આવી રીતે મહામતી શ્રી પ્રાણનાથજી આપણને કહી રહ્યા છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય.